હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. ચલો, આજે હું તમને જણાવીશ કે સમૂહ, બંધારણ, પૂર્વક, પ્રત્યય અને ઉદાહરણ. બરાબર? સમૂહ પૂછે તમારે, આ ટૂંકમાં છે, મેં આઈએમપી મોસ્ટ આઈએમપી છે તો લખાવું છું, તમે નોટ ડાઉન કરી લેજો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સમૂહ તરીકે આપણે લઈએ છીએ આલ્કેન. કયો પ્રત્યય આવે? આલ્કેન બોલે છે એટલે શું બોલે? એન પ્રત્યય. બંધારણ ના આવે, પૂર્વક ના આવે, પ્રત્યય શું આવે? એન બોલાય છે. બરાબર? કે આલ્કેન એટલે એન બોલાય, એટલે પ્રત્યય આવશે એન. તો ઉદાહરણમાં શું આવશે? મિથેન એટલે કે CH4. જવાબ બીજું. હવે આપણે લઈશું આલ્કીન. બંધારણ ના આવે, પૂર્વક ના આવે. બરાબર? બંધારણમાં આવી રીતના લખી શકો, C⋯, આવી રીતના લખી શકો, C⋯C. 4 સંયોજકતા છે એટલે આવી રીતના દર્શાવવાનું. બરાબર? આ તો સીધી શૃંખલા આવે એટલે આવે નહીં. જો બંધારણ પૂછે તો આનું ડબલ બોન્ડ વાળું આવે, જે આપણે આગળ કરાવ્યું હતું. બરાબર? જો તમે વિડીયો ના જોયો હોય તો આગળના વિડીયો જોઈ લેજો. એની અંદર મેં આલ્કેન અને આલ્કાઇન કરાવ્યું છે. બરાબર? આલ્કેન અને આલ્કાઇન. હવે આલ્કીન એટલે કે કયો આવશે? ડબલ બોન્ડ. ઓકે, તો આનો પૂર્વક ના આવે. હવે પ્રત્યય શું આવશે? આલ્કીન. ઇન બોલાય છે એટલે શું આવશે? ઇન. ઉદાહરણ તરીકે શું લઈશું? ઇથીન, CH2 CH2. હવે લઈશું આલ્કાઇન. બરાબર? તો શું આવશે? CCC. તો આનો પૂર્વક ના લાગે. હવે પ્રત્યયમાં શું આવશે? આઈન. શું બોલાય એમાં? આલ્કાઇન, તો આઈન. તો શું આવશે? ઇથાઇન. તો CH⋯CH. બરાબર? હવે જુઓ, આલ્કેન ને આલ્કાઇન થઈ ગયું કે આવું બંધારણ આવે એનું. આલ્કેન એટલે કે સીધી શૃંખલા આવે, એમાં એક જ બોન્ડ આવે, ડબલ બોન્ડ આવે નહીં. આલ્કીન એટલે કે ડબલ બોન્ડ આવે, આલ્કાઇન એટલે કે ટ્રિપલ બોન્ડ આવે. પૂર્વક એનો ના લાગે. પ્રત્યય તરીકે આલ્કેન બોલાય એટલે એન પ્રત્યય લાગશે, આલ્કીન બોલાય એટલે ઇન પ્રત્યય લાગશે, આલ્કાઇન એટલે આઈન પ્રત્યય લાગશે. પછી ઉદાહરણ તરીકે મિથેન, એન બોલાય છે, મિથેન. ઇથીન એટલે ઇન બોલાય, આઈન એટલે શું બોલાય? ઇથાઇન. હવે આગળ જુઓ. હવે આપણે લઈએ છીએ હેલાઇડ. હેલાઇડ એટલે કે એક્સની અંદર 4 સમૂહો આવી શકે: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ સંયોજનો પણ લઈ શકીએ છીએ. બરાબર? એક્સની જગ્યાએ આપણે હેલોજન સમૂહ કહીએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આપણે મૂકી શકીએ છીએ એક્સની જગ્યાએ. બરાબર? એનો પૂર્વક લાગશે હેલો. બરાબર? હવે એનો પ્રત્યય ના લાગે તો બનશે શું? ઉદાહરણ તરીકે એનું ઉદાહરણ શું આવશે? ક્લોરોમિથેન. બરાબર? તો CH3Cl. હવે જો એક્સમાંથી આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ગમે તે લઈ શકીએ. તો આપણે ક્લોરોમિથેન લખ્યું એટલે આવું લખ્યું CH3Cl. અમને બ્રોમોમિથેન લતા તો BR આવત આ રીતના, CH3Br. પછી આયોડોમિથેન લત તો આઈ આવત, ફ્લોરોમિથેન તો F આવત. બરાબર? આ છે હેલોજન સમૂહ. બરાબર? આવી શકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે લઈએ આપણે આલ્કોહોલ. હોલ એટલે કે OH, ઓલ. શું બોલાય? ઓલ. આલ્કોહોલ, ઓલ બોલાય આની અંદર એમ. ઓલ એટલે કે OH બંધારણ આવે આનું. પછી પૂર્વક લાગે હાઇડ્રોક્સી પૂર્વક તરીકે લાગે. પ્રત્યય શું આવે આનો? ઓલ. શું આવે? ઓલ. બરાબર? તો આપણે લઈએ ઉદાહરણ તરીકે મિથેનોલ. બોલાય મિથેનોલ એટલે કે CH3OH. શું બોલાય? મિથેનોલ. પછી પેન્ટેનોલ લઈએ તો શું આવશે? પેન્ટેનોલ. પછી ઇથેનોલ લઈએ તો C2H5OH. બરાબર? પછી હવે લઈએ આલ્ડીહાઇડ લઈએ સમૂહ તરીકે તો આમાં આવશે CHO. આનું બંધારણ CHOનું આવશે. બરાબર? કે ગમે તે CHO લાગેલો હશે. તો પૂર્વક તરીકે લઈશું ફોર્માઇલ અથવા ઓક્સી. આનો પૂર્વક આવું લાગે. બરાબર? હવે આલ્ડીહાઇડ
આલ્ડીહાઇડ. આલ બોલાય આલ્ડીહાઇડ. તો આલ બોલાય ને એમ. તો આનો પ્રત્યય શું આવશે? આલ. તો આવશે બ્યુટેનાલ. બરાબર, શું બોલાય? બ્યુટેનાલ. આવી ગયો આલ પ્રત્યય? બ્યુટેનાલ. તો CH3 CH2 CH2 CH2OH આવી ગયો બ્યુટેનાલ. 4 કાર્બન છે, 1 2 3 4 થઈ ગયા. OH પ્રત્યય આવી ગયો, OH આવી ગયો. તો બ્યુટેનાલ થઈ ગયું. હવે આગળ, બરાબર. તો બી જોઈ લો અહીં બ્યુટેનાલ એટલે કે CHO. ઓકે, આવી રીતના લખાય CHO. ઓકે, હવે જો આગળ, હવે આપણે આવશે આલ્ડીહાઇડ પત્યું. હવે આવશે કીટોન એટલે કે ડબલ બોન્ડ O સમૂહ. બરાબર, ડબલ બોન્ડ O વાળો સમૂહ બંધારણ આવશે એનું. સમૂહ તરીકે કીટોન અને બંધારણ તરીકે ડબલ બોન્ડ O વાળો. તો એનો પૂર્વક લાગશે ઓક્સી. હવે કીટોન પ્રત્યય શું લાગે આનો? ઓન. કીટોન ઓન બોલાય તો ઓન. તો હવે શું આવશે આની અંદર? ઉદાહરણ તરીકે લઈએ તો બ્યુટેન ટુ ઓન. તો આવી રીતના આવે બ્યુટેન. 4 કાર્બન છે, 1 2 3 4 થઈ ગયા 4 કાર્બન. 2 ઓન એટલે બીજા નંબરના કાર્બન પર શું છે? ઓક્સિજન. તો શું બોલાશે? બ્યુટેન ટુ ઓન. બરાબર, બ્યુટેન એટલે કે 4 કાર્બન. 2 ઓન એટલે બીજા નંબરના કાર્બન પર શું છે? 1 ને 2. તો બીજા નંબરના કાર્બન પર શું છે? ઓક્સિજન. એટલે થઈ બ્યુટેન ટુ ઓન. આવી રીતના બી લખી શકાય. બરાબર, આવી રીતના બી તમે લખી શકો છો. ઓકે, આજે આપણે હાફ સમૂહ શીખવાડ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈને આવીશું બીજા હાફ સમૂહો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.